નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગરીબ પરિવાર સાથે બનેલ સત્ય ઘટના વિશે। મને 8 આના આપને 10 વર્ષના દીકરાએ માતા આગળ માંગણી રજૂ કરી। 8 આના, આટલા બધા પૈસાનું તારે શું કરવું છે? દિમાગ સચકી તો નથી ગયું ને? લાભુબહેને આઘાત પામીને પૂછ્યું। મારે કંપાસ પેટી લેવી છે। નિશાળમાં બધાની પાસે છે। ભૂમિતિના માસ્તર રોજ મને આંકણીથી મારે છે। ભાઈબંધ દોસ્તારો મારી મશ્કરી કરે છે। આપને 8 આના આવું શું કરે છે માં? આજથી 45 વર્ષ પહેલાંની સત્ય ઘટના છે। ઉપરનો સંવાદ આજે ભલે કાલ્પનિક લાગતો હોય, પણ એ વખતે સાચો હતો। સૌરાષ્ટ્રના એક સાવ નાનકડા ગામડાના ગરીબ પરિવાર માટે એક આખો રૂપિયો એટલે સોનાનું બિસ્કિટ કહેવાય, અને 8 આના એટલે ચાંદીની પાટ। આ અણસમજુ બાળકને કોણ સમજાવે કે ઘરમાં કાણો પૈસો પણ નથી, ત્યાં 8 આના ક્યાંથી કાઢવા? બાવટાનો લોટ મસળતી મજબૂર માતાની આંખોમાંથી 2 આંસુ ખર્યા અને લોટ સાથે ભળી ગયા। સારું થયું, રોટલો જરાક નમકીન થઈ ગયો। શાકનો તો સવાલ જ ક્યાં હતો? ખખડી ગયેલું ખોરડું હતું અને ઘસાઈ ગયેલા પતિ પત્ની હતા। પતિનું નામ દયાશંકર અને પત્નીનું નામ લાભુબહેન હતું। સંતાનમાં 2 દીકરાઓ હતા, મોટો નગીન અને નાનો રમણ। કંપાસ બોક્સની લક્ઝ્યુરસ ડિમાન્ડ કરનાર દીકરો એટલે રમણ। રમણ 5મા ધોરણમાં ભણતો હતો, હોશિયાર હતો। ગરીબ માવતર માટે ભવિષ્યની કાળઝઘેરી વાદળી ફરતે વીંટળાયેલી એકમાત્ર સોનેરી રેખા આ નાનો દીકરો રમણ જ હતો। મોટો નગીન જન્મથી મૂકબધિર હતો, શરીરથી મજબૂત અને ખડતલ, પણ બોલવાથી સાંભળવાથી શૂન્ય। બેટા, એક દિવસ પૂરતો ખમી જા, કાલ સુધીમાં જોગવાઈ કરું છું। માએ આંખની કીકી જેવા દીકરાને વાયદો આપીને એ વખતે તો ચૂપ કરી દીધો। અંદરખાને તો એ પણ જાણતી હતી કે આખા ગામમાં એક પણ માણસ 8 આના જેવી માતબર રકમ ઉછીની આપવાનું નથી। આમ છતાં લાભુબહેને રાત્રે પતિ દયાશંકર સમક્ષ વાત રજૂ કરી। દયાશંકરના પહેરણના ખિસ્સામાંથી 8 આના તો નીકળે એમ ન હતા, એટલે છાતીમાંથી નિસાસો નીકળ્યો। અટાણે આજુબાજુના 8 ગામ ખૂંદી વળું છું, ત્યારે 4 જણાના પેટ ભરાય એટલો લોટ માંડ મળે છે। 3 વરહના ઉપરા ઉપરી દુકાળે ખેડૂતોને ખાલીખમ કરી મેલ્યા છે, ત્યાં 8 આના કોની પાસેથી લાવવા? સવારે લાભુબહેને કાનમાં પહેરેલી સોનાની પાતળી વાળી ઉતારી આપી। લ્યો નારણજી, વાણિયાની દુકાને ગીરવે મેલીને જે રકમ આવે એમાંથી આપણા રમણ હાટું કંપાસ પેટી લઈ આવો। ના, ગીરવે નો મેલતા, પછી સોડાવશે કોણ? વેચતા જ આવજો। રમણિયાને તો ઉઠતાની સાથે કંપાસ પેટી મળી ગઈ। એણે માના અડવાણાના કાન જોયા હશે કે નહીં, એ કાં રામણ જાણે કાં તો રામ જાણે। રમણ ભણતો ગયો, પ્રથમ નંબરે પાસ થતો રહ્યો। મોટો નગીન ચૂપચાપ જોયા કરતો હતો। ક્યારેક માં રડતી હોય તો એ હાથનો ઇશારો કરીને પૂછતો, શું થયું? કેમ રડે છે? ક્યારેક બાપુને હાંફતા જોઈને પૂછી લે, થાકી ગયા? મારા ખંભે ઉચકી લઉં? એનું પાડા જેવું અલમસ્ત શરીર જોઈને ગોરગોરાણી નિસાસો નાખી લેતા। ભગવાને આવું શરીર દીધું, આટલું બળ આપ્યું, પણ એક વાચા ન આપી, સાંભળી ન શકે એનું તો સમજ્યા,
પણ એટલું બોલી શકતો હોત તો એ ઘોરી બનીને પડખે ઊભો રહ્યો હોત. બોર્ડની પરીક્ષા માટે ભાવનગર જવાનું થયું. નાણાંની સમસ્યા સામે આવી. આ કંઈ 5મા ધોરણની કંપાસ પેટી લાવવા જેવી નાની સમસ્યા નહોતી. ભાવનગરમાં 4-5 દી રહેવા જમવાનું, આવવા જવાનું, બસ ભાડું અને 5-10 રૂપિયા વધારાના એમ 100-150 રૂપિયાનો મામલો હતો. માગવા જેવું એક ઘર બચ્યું ન હતું અને વેચવા જેવો એક પણ દાગીનો રહ્યો ન હતો. લાભુબહેનના ઘરકામની કમાણીમાંથી 75 રૂપિયાની બચત હતી. બાકીના 75નું શું કરવું? રમણ શિક્ષણની ઇનિંગ્સમાંથી રિટાયર્ડ હર્ટ થઈને ફેંકાઈ જાય તે પહેલાં એનો મોટો ભાઈ રનર બનીને એની મદદે ઘસી આવ્યો. પતરાના કાટ ખાધેલા ચોરસ ડબ્બામાંથી છીથરે વીંટ્યા 100 રૂપિયા ધરી દીધા. 3 જીવ સામટા પૂછી બેઠા, આટલા બધા રૂપિયા તારી પાસે ક્યાંથી? શબ્દો માટે અવકાશ જ ન હતો. હાથ અને આંગળીઓ સવાલ પૂછતી હતી અને નગીનના ઇશારા જવાબ આપતા હતા. સરવાળે જે સાંપડ્યું તે આવું હતું. તમને લાગતું હતું ને કે આ બહેરિયો આખો દી રખડ્યા કરે છે, પણ હું રખડતો નહોતો. હું રોજ સવારથી સાંજ લગી દાડી કરતો હતો. આપણા ગામમાં તો કોણ મને મજૂરી આપે? એટલે બાજુના ગામડામાં જઈને ખેતર કામ કરતો હતો. મને ખબર હતી કે આને પરીક્ષા ટાણે પૈસા જોઈશે, નહીં આપીએ તો ભાઈ રડવા બેસશે. આટલું સમજ્યા પછી નગીન નાસ્યો, કૂદ્યો, હસ્યો અને રમણના હાથમાં તાળી મારી. પછી 2 હાથ છત્તા ધરીને તાળી માગી. મા બાપને રમણ ત્રણે એક સાથે રડી પડ્યા, કેમ કે મૂકબધિર નગીનની હથેળીમાં ખેત મજૂરીના નિશાન જેવા ચાલા પડી ગયેલા હતા. ગરીબ ઘરોના તેજસ્વી બાળકો કેવી રીતે ભણે છે એ વાત સ્વિસ બેંકમાં ગુપ્ત ખાતા ધરાવતા ભ્રષ્ટ નેતાને નહીં સમજાય. સાક્ષરતા અભિયાનો ચલાવતા શિક્ષણ પ્રધાનોને નહીં સમજાય. જ્ઞાન સત્રો ગજાવતા સાહિત્યકારોને, એક્ટિવિસ્ટોને નહીં સમજાય. આ બાળકોની વેદના સમજવી તો ગરીબની ગોદમાં જન્મવું પડે, ભણવું પડે અને ઠેસ ઠેબાને ઠોકરો ખાતા ખાતા આગળ વધવું પડે. રમણ આ રીતે આગળ વધ્યો. રજાઓ પડે અને રમણ ગામડે આવે ત્યારે એક દ્રશ્ય અચૂક ભજવાતું. નગીન કાગળના પેકિંગમાં વીંટાયેલું નવું નક્કોર શર્ટ રમણના હાથમાં મૂકી દેતો. પછી ખુશીનો માર્યો નાચવા માંડતો. રમણે સમજાવે કે મારી પાસે 2 જોડી કપડાં છે, ત્રીજાની શું જરૂર છે? શા માટે કષ્ટો વેઠે છે? પણ નગીન સાંભળે તો ને. ધીમે ધીમે રમણને પણ સમજાતું ગયું, મોટા ભાઈને પોતાના સુખ માટે આ બધું કરે છે, મારી ખુશી માટે નથી કરતો. રમણને સારી સરકારી નોકરી મળી. રાજકોટમાં રહેવા બંગલો પણ મળ્યો. તરત દયાશંકરનો પત્ર આવ્યો, બેટા સારા ઘરની કન્યા માટે માગા આવવા માંડ્યા છે, તું હા પાડે તો. 4 દિવસની રજા લઈ રમણ ગામડે ગયો. 40 કન્યા જોઈ નાખી. જે સર્વોત્તમ હતી એને પસંદ કરી લીધી. પછી પિતાને કહ્યું, બાપુ હું જાણું છું કે તમને મારા લગ્નની ઉતાવળ છે, પણ મને થોડાક દિવસોની સમય આપો. સગાઈ ભલે આજે કરી નાખો, પણ લગ્ન માટે. દયાશંકરને કંઈ સમજાયું નહીં, પણ તેમણે હા પાડી. રાજકોટમાં રોરો રમણ 10 દિશાની માહિતી મેળવતો રહ્યો હતો. એક દિવસ એને જેની તડપ હતી એવા સમાચાર મળ્યા. એણે ગાડી મારી મૂકી. ગામથી દૂરના બીજા એક ગામના
ન્યાતના એક ગરીબ ખોરડા સામે ગાડી ઊભી રાખી. ઘરમાં બેઠેલા આધેડ મોભીને ઓળખાણ આપી. પછી પૂછ્યું, સાંભળ્યું છે કે તમારી દીકરી સાસરેથી પાછી આવી છે? બાપ રડી પડ્યો. હા, શું થાય? જમાઈ જમડા જેવો નીકળ્યો. મારી રંભાને રોજ ઢોર મારે છે. દીકરીએ 2 વાર ઝેર પીધું, 3 વાર કૂવે પડવા ગઈ, પણ નસીબ નબળા હશે તે બચી ગઈ. હવે જિંદગી આખી અમારા માથે બોજનો ડુંગર બનીને જીવ્યા કરશે. હું એ ડુંગરને લઈ જવા આવ્યો છું. મારા મોટા ભાઈ છે, મૂંગા બહેરા છે. જો તમને વાંધો ન હોય તો. બાપ વિચારવા લાગ્યો. એટલામાં કમાડ પાછળ છંતાયેલી રંભાનો અવાજ સંભળાયો. બાપુને શું પૂછવાનું? હું તૈયાર છું. એટલી ગાળો ખાધી છે મેં કે હવે તો મૂંગો ધણી જ મીઠો લાગશે. પણ મારે એક દીકરી છે એનું શું? રમણે એક ક્ષણ પણ વેડફ્યા વગર જવાબ દઈ દીધો. તમારી દીકરી એ અમારી દીકરી. ઈશ્વરે અમને બહેન નથી આપી. આ લક્ષ્મીને જીવનભર ખબર નહીં પડવા દઈએ કે એ મારા ખાનદાનનું ખૂંદ નથી. વધારે કંઈ પૂછવું છે? વાત પાકી કરીને રમણ સીધો પોતાના ગામડે ગયો. બધી વાત કરી. નગીન મૂંઝાઈ રહ્યો હતો કે આ બધું શું ચાલી રહ્યું છે. રમણે ઈશારો કરીને સમજાવ્યું. પોતાના માથા પર હાથ લઈ જઈને વાળનો ચોટલો ગૂંથવાનો સંકેત કર્યો. નાકની ચૂની દર્શાવી. 2 પગમાં કાલ્પનિક ઝાંઝર પહેર્યાને ચમકાવ્યા એ ખરા. નગીન સમજ્યો કે વાત તો કોઈ બાઈ માણસની ચાલી રહી છે. પણ પછી એ વધારે મૂંઝાયો. પૂછ્યું, કોના માટે? આ ઈશારાના પ્રતિસાદમાં રમણે સંકેત કર્યો. તારા માટે. ઘરમાં આનંદના દરિયો ઉમટ્યો. રમણ આનંદથી પાગલ બનીને કૂદી રહ્યો, નાચી રહ્યો અને મોટાભાઈ પાસેથી તાળી ઉઘરાવી રહ્યો. નગીન રડી પડ્યો. દાયકાઓથી એની હથેળીમાં પડેલા ચાલાના નિશાન નાનો ભાઈ ક્યારેક તો રૂઝવશે એની શ્રદ્ધા હતી. પણ આ રીતે પીળા રંગની પીઠીથી ભરી દેશે એવી તો એને કલ્પના પણ ક્યાં હતી? મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.